નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કર્યા પીએમ મોદીના વખાણ, કહ્યું અમે તેમનું સન્માન કરીએ છીએ। કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામત, સિદ્ધારમૈયાએ કેબિનેટ પ્રસ્તાવ પસાર કર્યો। હવે અમેરિકામાં 41 દેશોના નાગરિકોને નહીં મળે એન્ટ્રી, ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં। હવે ગુંડાઓનું આવી બનશે આગામી 100 કલાકમાં ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા ડીજીપીનો આદેશ। હોમ લોન સહિત તમામ પ્રકારની લોન થઈ શકે છે સસ્તી, વ્યાજ દરમાં ઘટાડાના સંકેત। નાયબ મુખ્યમંત્રી શિવકુમારે કહ્યું કર્ણાટકમાં પાણીના ભાવમાં પ્રતિ લીટરે 1 પૈસાનો વધારો કરવામાં આવશે। સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની માર્કેટમાં ફરી તેજી, ભાવમાં 200 રૂપિયા સુધીનો વધારો। શરદ પવારે કહ્યું ખેડૂતોની આત્મહત્યા પર કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ કરવા માટે નીતિ બનાવવી જોઈએ। ભાજપને ટૂંક સમયમાં મળી જશે નડાના બદલે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। પાન કાર્ડની જેમ હવે ચૂંટણી કાર્ડ પણ આધાર કાર્ડની સાથે લિંક થશે, ચૂંટણી પંચ કરી રહ્યું છે તૈયારી। પીએમ મોદી એપ્રિલમાં શ્રીલંકાની મુલાકાત લેશે, સોલાર પાવર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન। હવે ફરીથી ગુજરાતમાં ગરમીનું જોર વધશે, 17 માર્ચ સુધીમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી। ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ માટે નવા નિયમો લાગુ, ટોલ પ્લાઝા પર પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે। હોળી પછી દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હવામાન બદલાયું, કાશ્મીરમાં હિમવર્ષા, રાજસ્થાનમાં તોફાન અને કરા પડવાની આગાહી। જયરામ રમેશે આપી માહિતી, ધનખેડે 17 માર્ચથી ફરીથી રાજ્યસભાનું અધ્યક્ષ પદ સંભાળશે। સુરતમાં હીટ એક્શન સ્ટાર ફોર્સની મળી બેઠક, શાળાના સમયમાં ફેરફારની સાથે જ ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવાનો કરાયો નિર્ણય। મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂએ મચાવ્યો હાહાકાર, 100થી વધુ કાગડાઓના મોત, વહીવટી તંત્રએ લીધા પગલાં। મુંબઈ હાઈકોર્ટે તમામ વાહનો માટે ફાસ્ટેગની સિસ્ટમ ફરજિયાત બનાવવાના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવી દીધી। વીર સાવરકર પર અસુદુદ્દીન ઓવૈસીના દાવા પર અબુ આઝમીએ કહ્યું સરકારે કંઈક ને કંઈક કરવું પડશે। મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું અમૃતસરના મંદિર પર હુમલાથી પંજાબને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારોની તૈયારી, વીમા કવરમાં 5 લાખમાંથી વધારીને 10 લાખ કરવામાં આવી। શેરબજારમાં રોકાણકારોને હોળીની ગિફ્ટ, મંદી વચ્ચે પણ 5 સ્ટોકોમાં જબરજસ્ત ઉછાળો। ટીકા કરનારાઓએ પ્રયાગરાજમાં સનાતનની તાકાત જોઈ, ગોરખપુરમાં બોલ્યા સીએમ યોગી। ભારતની ઓપોલો હોસ્પિટલ વર્કલોડને કાબૂમાં રાખવા એઆઈનો સહારો લેશે। અમેરિકામાં વસતા ભારતીયોનું ટેન્શન વધ્યું, યુએસ ઉપરાષ્ટ્રપતિ ગ્રીન કાર્ડ અંગેના નિવેદનથી વિવાદ। ટ્રમ્પે યુરોપિયન વાઇન પર 200% ડ્યુટી લાદવાની ધમકી આપી। પુતિન પણ યુક્રેન સાથે યુદ્ધ રોકવા તૈયાર, પીએમ મોદી અને ટ્રમ્પ સહિત વૈશ્વિક નેતાઓનો માન્યો આભાર। ડિજિટલ ધરપકડ સામે સરકારની કાર્યવાહી, 83,000 વોટ્સઅપ એકાઉન્ટ બંધ, કરોડોનું નુકસાન પણ ટાળ્યું। કેજરીવાલ પછી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન મુશ્કેલમાં, ભ્રષ્ટાચાર કેસમાં તપાસનો ઘેરાવો। રામનવમીને લઈને શુવેન્દુ અધિકારીનું મોટું નિવેદન, કહ્યું પશ્ચિમ બંગાળમાં થશે 2000 રેલીઓ। ગુજરાતમાં ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા। ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓ માટે રહેવાની સુવિધાઓ ઊભી કરાશે। ધર્માંતરણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આદિવાસીઓને ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનારા કાયદાની કોઈ બારીમાંથી નહીં બચી શકે। ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ હવે વિલંબમાં મુકાશે, ભાજપમાં જબરી ચર્ચા। કોંગ્રેસનો દાવો, પીએમ મોદીએ એરટેલ અને જીઓ સાથે ટારલિંક પર હસ્તાક્ષર કર્યા। ચેક રિટર્નના કેસ મામલે હાઈકોર્ટનો ખાસ નિર્ણય, હોળીના તહેવાર પછી કરશે નવી જાહેરાત। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા શિક્ષણ નીતિની અમલવારી માટે 90 લાખ રૂપિયાનો ખર્ચો કરશે।
ભારતમાં દર 9માંથી 1 વ્યક્તિને કેન્સરનો ખતરો. ટ્રમ્પના વાયદાનું સુરસુર્યું, નાસાનું મિશન સ્થગિત, સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરની વાપસી અટકી. રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરૂ કરેલી હેલ્પલાઇન લોકો માટે ઉપયોગી સાબિત થઈ. યુક્રેનને નાટોનો સભ્ય નહીં બનાવવાની શરતે યુદ્ધ વિરામ માટે રશિયા તૈયાર. હોળીની જવાળા પરથી આંબાલાલ પટેલે કરી મોટી આગાહી. મોટાભાગના જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. આ વખતે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ સારું રહેશે. આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તક, ગણવેશ અને સહાય આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. જંત્રીને લઈને મહત્વના સમાચાર. સરકારે બદલ્યો નિર્ણય. નવા ભાવ સાથે 1 એપ્રિલથી ગુજરાતમાં લાગુ થશે જંત્રી. ગુજરાત સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર 50% સહાય આપશે. બંગાળમાં ભાજપની સરકાર બની તો મુસ્લિમ ધારાસભ્યોને રસ્તા પર ફેંકી દેશું. સુવેન્દુ અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન. ગુજરાતમાં 50 વર્ષમાં હીરા ઉદ્યોગમાં સૌથી મોટી મંદી. 23 લાખથી વધુ કામદારો બેકાર. હવે આપવો પડશે ડબલ ટેરિફ. ડોનાલ્ડ ટ્રમ્પ હવે કેનેડા પાસેથી 25ના બદલે વસૂલશે 50% ડ્યુટી. ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ટૂંક સમયમાં ટૂર પેકેજની જાહેરાત થશે. એસટી નિગમનો મોટો નિર્ણય. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના એંધાણ. ક્રૂડ ઓઇલની કિંમતમાં $70નો વધારો. વાર્ષિક આવક 6 લાખ સુધી હશે તો બાળકોને ફ્રીમાં ભણાવશે રાજ્ય સરકાર. મમતા બેનર્જીનું ટેન્શન વધારવા માટે આવી રહ્યા છે ઓવેસી. પશ્ચિમ બંગાળની બધી જ બેઠકો પર નજર. ખેતીને વધુ નફાકારક બનાવવા માટે સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર ભાર મૂક્યો. ગુજરાત બનશે કુરુક્ષેત્રનું મેદાન. કોંગ્રેસ બાદ આપના આતિશીનું ગુજરાત માટે મોટું એલાન. રાશન કાર્ડ હવે સાથે રાખવાની ઝંઝટ ખતમ. સરકારે મેરા રાશન 2.0 એપ્લિકેશન લોન્ચ કરી. અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધશે. અન્ય આપના નેતાઓ સામે પણ દાખલ થશે એફઆરઆઈ. કોર્ટનો નિર્ણય. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર બનશે. સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે. 15 માર્ચ સુધીમાં કરાવવી પડશે નોંધણી. આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરનારાઓને હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. કહ્યું, સુધરી જાઓ નહીં તો જેલ જાઓ. 15 માર્ચથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરશે. નેપાળમાં હિન્દુ રાષ્ટ્રની માંગ અને રાજાશાહીની તરફેણમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. સુરતમાં રત્ન કલાકારોનો પગાર નહીં વધારાય તો હડતાલ પર ઉતરવાની તૈયારી. ખેડૂતો માટે ખુશખબર. પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાનો 20મો હપ્તો જૂન મહિનામાં જારી કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં 100 અને 200 રૂપિયાની નવી નોટો બહાર પાડશે.